હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મને લાગે તો બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જતો. તો ફરી એક નવા બ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે ને. ગયા 2 થી 3 વિડીયોમાં તમારા બધાની કોમેન્ટ હતી કે ભાઈ રેસીપી બ્લોગ કેમ નથી આવતા, મચ્છીના વિડીયો કેમ નથી આવતા. તો ભાઈ એમાં ખરેખર વાત તો એવી છે ને કે અત્યારે હજી શું કહે બોટું દરિયામાં ગયું ન હોય, કેમ કે આ ચોમાસાની હિસાબે મોડિયું જાય એટલે મચ્છી માર્કેટે ઓછું આવતું હોય. તો અત્યારે આગળ આપણે માર્કેટે જવાનું છે ને નાના મોટું જે પણ કાંઈ પણ મચ્છી હશે એ લઈને આવશું અને તમને મસ્ત મજાનો રેસીપી બ્લોગ બનાવીને આજે આપણે મૂકી દઈએ. તો મસ્ત મજાનો તમે રેસીપી બ્લોગ જો ને બને ત્યાં સુધી વિડીયો પૂરો જોતા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો કન્ટિન્યુ નીકળ્યા ફટાફટ નલીને લઈને માર્કેટે. ને મચ્છી જો લઈને વયા આજે મચ્છીમાં શું લઈને આવ્યા લે તો આપા આ લઈને આવ્યા. હવે આનું શું નામ છે એ તમે કોમેન્ટ જણાવી દેજો. કોમેન્ટ એટલે કે આને તમે જોયેલી જ છે ઓલરેડી. આપણે ડેટકી કહેવાય, કોક નરસિંગા કે હવે આમાં હું કે એ આપણે ખબર નથી. તો મસ્ત મજાની ડેટકી આવી ગઈ છે, એક નંબર નન્ની સાફ કરે ભાઈ. મેસલા તો આમ કઈ પ્રકારના આવે, આમ દરિયાનું બકાલું પણ કંઈક અજીબ આવે અને ખાતા હોય એને તો બહુ મજા જ આવતી હે, પણ ખાતા નહીં હોય એને તો બિચારાકનો અનુભવ ન હોય. બાકી આ જી છે એ આ જ છે હો ભાઈ, મજે કાંઈ ઘટે નહીં. તો હાલો ફટાફટ આની રેસીપી બનાવો. તો આપણે થોડીક વાર રખડી આવીએ. કેટલી અત્યારે તો આ મચ્છીના વિડીયો ઓછા આવશે, કેમ કે ચોમાસું ચાલુ છે કે નહીં એટલે બોટું ન જશે. બોટું હવે ચાલુ થઈ ગયું મસ્ત ન્યુ, એટલે પાછા આપણે આવીશું ને દિવાળીમાં ત્યારે બહોરાટો બોલશે. મોટા મોટા ઝીંગા નીકળ્યા મચ્છીના જ વિડીયો આવશે. તો ફાઇનલી ભાઈ મસ્ત મજાના ગામવાલી માવો લઈને વૈયા ખાઈ લીધો એક નંબર. ને નની અહીંયા તો કટિંગ કામ ચાલુ છે નનીનું. કેટલીક વાર છે? છેલ્લી જ છે. કેવી રેસીપી બનશે આજ? એક નંબર જ બને ને. નની બનાવે રેસીપીનું થંબલાઈન શું રાખશું કે ડેટકી આજ લાવન મીંદડી ઉપાડી ગઈ. લા ભાઈ એક ડેટકી તો શું કહે કે આ મીંદડી આ હમા કરતા હતા ત્યાંથી એક ડેટકી તો મીંદડી ઉપાડીને વહી ગઈ. એના ભાગની હે ને ભલે લઈ ગઈ. હજી આમાં તો સાફ સફાઈ કરીને મસ્ત મજાની અહીંયા થઈ ગઈ. કટિંગ કામ થઈ ગયું સાનું. અહીંયા આ બધું કટિંગ કામ થઈ ગયું. ધ્યાન રાખો ધ્યાન. જડબા અહીંયા રખાય. જડબા એનું હોય તો આ એટલું બધું જોઈ નાખી આવો ને. તારે ડફો નથી કરો ને, ફટાફટ તું રેસીપી સ્ટાર્ટ કર ભાઈ. જાજા સમયથી રેસીપીનો વ્લોગ આજ આવે છે તો ફરી બધા જોડાઈ જાવ ને. મચ્છીના વિડીયો હવે શું કહે સોમાં હું ધીમે ધીમે જાય છે એમ મચ્છીનો ઉભારો વધતો જાય એમ. તમે થોડા નજીક જ આવે છે, જવાનું છે ભાઈ, જવાનું છે. પણ આ વખતે એટલું બધી રોકાવાનું નથી, કેમ કે થોડાક દિવસોના કાઢી તો ફરી પાછું વયાવાનું છે. તાર તો વેકેશન પડી જાય ના. જો વરસાદી માહોલમાં ભાઈ ગામડે હોય ને એમાંય મચ્છી ખાવા મળતું એટલે વાવા જવું. આ કનેક્શન છે મારું ટાવર. તો ફાઇનલી ભાઈ જો મસ્ત મજાનો નનીવે દેશી ચૂલો હળગાવી નાખ્યો ને. તું શું કરે? તૈયાર જો ભાઈ અહીંયા બધી તૈયારી છે. ડેટકી, ટમેટા, ડુંગળી ને નની રેસીપી સ્ટાર્ટ કરે. જ્યાદા દિવસો પછી બનાવે નહીં? ઘણા દિવસ થઈ ગયા. હવે તો આપણી રેસીપી આવી છે. હે પછી જો ચેનલને સબસ્ક્રાઇબ કરવી હોય ને તો કરી લેજો. હવે ફરી શરૂ થઈ ગઈ રેસીપી. હા ભાઈ ફરી રેસીપી સ્ટાર્ટ થઈ ગઈ મસ્ત મજાની. હમણાં તો તહેવારના વિડીયો આપણે આવતા. હવે નનીવે ફરી વાર પાછી સ્ટાર્ટ કરી દીધી તો રેગ્યુલર રેસીપી આવી જશે ને. ભાંગરા ને કેસલા ને હવે તો શાક આવી જશે માર્કેટમાં એટલે આવી જાય. બોટો વાળા બનતા એની હિસાબે ભાઈ બન હતું. હાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. ફાઇનલી તેલ આવી ગયું મસ્ત મજાનું કડાઈમાં. હવે આની અંદર શું આવશે? જીરું ને બાજ્યા બધા શાકમાં ઉપયોગ થાય. એનું કારણ કે જીરું તો બકાલામાં ઉપયોગ થાય ને મસલામાં. કારણ કે એની લીધે સ્વાદ હરો આવે. તો જોઈએ ભાઈ કેવો સ્વાદ નની આજે પકડાવે છે. તેલ થઈ ગયું છે ગરમ. આ આવી ગયા અજ્યા બાજ્યા. આનું નામ મને ન આવડ્યું ને. આ આવી ગયું જીરું. હવે જોઈએ તારી રેસીપી આજની કેવીક બને. હાલો ભાઈ હવે આવે છે ડુંગળી ને ટમેટા. મસ્ત મજાના ડુંગળી ટમેટા. ગ્રેવી વાળી બનાવવાની છે કે ગ્રેવી વાળું તો નહીં પણ રસા વાળું બનાવવાનું છે. એવું તો ગ્રેવી નાખવી પડે ને. એવું છે. હાલો ભાઈ મસ્ત મજાના ગ્રેવી થવાની તૈયારી ચાલુ.
વાહ, જમાવટ બનતી લાગે આ વખતે. જમાવટ જ બનાવવાનું હોય ને, કેદી કેદી ને આજ બનાવું. હા ભાઈ, વેધરની વાત કરું ને તો મસ્ત મજાના જો હજી વાદળા છે એવા ને એવા, એટલે વરસાદ આવવાની ફૂલ તૈયારી જ છે. દેહમાં હમણાં લગાતાર આવ્યો નહીં તો આવ્યો જ નહીં, ને આવ્યો તો લગાતાર 3-4 દિવસથી આવે છે. આ ઘણી કટકા કરવા પડે, મીંદડી આવી જાય ને મોટો સોર બનીને વધી. હાલો ભાઈ, તો હવે અંદર જાય છે ડેટકી. અમારી ભાઈ અહીંયા ને ડેટકી કઈ તમારી બાજુ હું કહું એ તમે જરા કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની. પણ નરસિંગા કેતા તમે ડેટકી કે અડધામાં નરસિંગા નરસિંગા કહું, ડેટકી કહું કે કઈક બીજું અલગ નામ કહું ભાઈ, જરા જણાવી દેજો. બાકી જોઈને તો ખાતા મન થઈ જ જશે, અને ખાવું હોય કોમેન્ટ કરી દેજો. તો આવજો ક્યારેક ઉના બાજુ, બહાર ના હોય તો. હું કેવું છે કઈ? બાદના નથી કહેવાનું હોય ને, આપણને નહીં આવવું હોય તો આવવાનું છૂટી જ છે. હા ભાઈ, આપવાના નહીં આવવું હોય તો છૂટી જ છે. મસ્ત મજાની ડેટકી લઈ આવ્યું ને આપણે પછી કાંઈક વાડિયા પ્રોગ્રામ ગોઠવીશું. નની પડી રહે ઘેર ને આપણે પણ નહીશું. આપણે રેસીપી આવડે જ છે, તમને ખબર જ છે. તો ફાઇનલી ભાઈ મસ્ત મજાની ડેટકીને બોઇલ કરવા માટે નાખી દીધી છે 1 નંબર. નહીં કોઈની પણ બાઈ આવે તો હું આવે. હા ભાઈ, જો મસ્ત મજાની બફાઈ ગઈ ને ફૂલી ગઈ છે, એટલે હવે આપણે આમાં મરચું નાખવું પડ્યું. કેમ ડુંગળી તો દેખાતી નથી. ગ્રેવી ભાઈ મસ્ત મજાની થઈ ગઈ, ડેટકી બોઇલ થઈ ગઈ છે. હવે આમાં લાલ છટાકેદાર મરચું જાય છે. તીખું કેવું બને મારો રામ જાણે. તમને તીખું લાગે, અમને થોડું લાગે. मैं मसाला खाता हूँ, तू खाती है? वो मसाला वो मैं मर्द की निशानी में खाता हूँ ना. वो मुख देना चाहिए ना. मुख देना चाहिए ना भाई. જોતો ખરી પીળો કલર હતો એ મારી લાલ ચોર કલર કર્યો. જોઈને ખાવાનું ખાવાનું તો મન જોરદાર થાય, પણ મોઢું ફાટી જાહે મેડમ, મોઢું ફાટી જાહે. એક વસ્તુ મૂકી દેવાય ને, એકની લીધે હો વસ્તુ મૂકવી પડે. ઈનો મે કઈ મરદની નિશાની છે ભાઈ. માવા ખાતા હોય બધા કોમેન્ટ કરી દેજો ફટ લેવાને. માવો મેકાય કે નો મેકાય? નો મેકાય. મરદ તો દારૂ પી. દારૂ ચાલથી એ પણ ચાલુ, એ ન કરાય. બરબાદીનો રસ્તો છે, એ બરબાદીનો. હું દારૂ ચાલુ કરી દઈ ને તો તારે બરબાદી આવી જાય. તો પછી હું જ કર દઉં ને હતું આ. સમજી? તો પછી રોજ રોજ રેસીપી ચખને में चाहिए हमको. પછી હું ચાલુ કર દઉં ને. હું બજર દારૂ બજર. ઓ આને કોઈક કયો, બે શબ્દ આને કઈક કયો. દેશી ચૂલા ઉપર દેશી સોરી ધાંધિયા કરે છે. આમ તને આમ કેવું લાગે? આમ દેશી ચૂલા ઉપર બધું આ શાક ને બધું બનાવવાની મજા આવે કે ગેસ ઉપર? દેશી ચૂલા પર જ મજા આવે ને, સ્વાદ તો દેશી ચૂલા પર જ છે ભાઈ. ખરેખર હો, દેશી ચૂલા ઉપર જે સ્વાદ છે, રોટલા તમે રોટલો ખાઓ, રોટલી ખાઓ કે ગમે એ રેસીપી ખાઓ, બાકી જે આની મજા છે ને લાકડા ઉપર, એ ગેસની મજા નથી. છે ગેસ ગાયકા પકવી દે પણ એ શું કામ ધીમે પાકે, સ્વાદ ન પકડાવે ભાઈ. આરામથી પાકે પણ આવે મજા હોય એમાં બીજી વાત નું આવે. તો દેશી સોરિયા દેશી ઉપર બેઠી જ મસ્ત મજાની દેશી ચૂલો લઈને. હું તો કેતી ને બેસ, પણ તમે સુરત હતા. હું સુરત હતો ને, તું વેલી વહી આવી ને એમાં. ત્યાં ગેસ નું ખાઈ ખાઈને તું કંટાળી ગઈ એટલે વેલી વહી આવી હતી. હવે આવું જ ને. ફાઇનલી ભાઈ હું કહે મસ્ત મજાના જો આપણે આપણા રૂમમાં આવી ગયા છે 1 નંબર. આવ્યા છે એ દિવસના આપણે આપણા રૂમમાં ગયા જ નથી, કેમ કે ભાઈ ને ભાભી સુરત છે ત્યાં આપણે નીચે જ હોઈ જતા. તો મસ્ત મજાનો આપણો રૂમ છે 1 નંબર, કાંઈ ઘટે નહીં એવો. હવે હું કહે દિવાળી આવીશું ત્યારે પાછો આને હરખો કરાવીને પછી પાછા આપણે આમાં રહેવા વહી આવીશું. આ તો એમને જો બધું નનીનો સામાન એ બધો કબાટ પલંગ આ તે બધું એમને પડ્યું છે ઢાંકીને. પાણી બાણી તો આવતું નથી પણ ભેજ લાગે ને એની હિસાબે. તો મસ્ત મજાનો રૂમ એમને ફ્રી પડ્યો છે અત્યારે તો. ફ્રી હવે કેમ કે દિવાળીમાં બધા ભેગા થાવ એટલે પછી પાછો આને ઇસ્તેમાલ કરવાનો છે. બાકી ત્યાં સુધી તો એમને એમ જ પડ્યો રહેવાનો. કેમ છો મેડમ, રેસીપી ક્યાં પૂગી? થોડી ધીરજ રાખો, થોડું કસ્તા સડવાનું બાકી છે. ઝાઝા સમય પછી બનાવું તો હારું જ બનાવવું પડીએ ને. હા, ઝાઝા સમય પછી નૈના આપણે મસ્ત મજાની રેસીપી બનાવે છે. તો આમ ક્યાંક પૂગી જરા ખોલીને બતાવી જો ને મેડમ. અરે આમાં તો આમાં નકર બુડબુડિયા જ બોલે છે. એ તો સલુતારમાં બુડબુડિયા જ બોલે, ઉતરે પછી ખાવામાં કેમ હશે ઈ કે ને? એ તો તમે ખાઓ ત્યારે ખબર પડી. એમ ને? તારે નથી ખાવાની? હું તો ખાઈશ. હું તો ખાઈ જ ને. તો કન્ટિન્યુ ભાઈ, થોડીક એવી વાર છે હજી 2 થી 3 મિનિટની કે વધારે નહીં, એટલી જ છે. કન્ટિન્યુ. તો ફાઇનલી ભાઈ નની મસ્ત મજાની રેસીપી કમ્પ્લીટ કરી નાખીશ. 1 નંબર. આમ જો, વાહ, જોવામાં તો લાલ છટાકો લાગે, ખાવામાં લાલ છટાકો નથી ને? નહીં. કે ભરોસો ન કરાય? ભરોસો ન કરાય. ભરોસો ન કરાય તો ભાઈ આપણા મોઢામાં જાહે તો નહીં જાય કે ના ખબર.
તો મસ્ત મજાનું ડેટકીનું શાક બનાવી નાખ્યું એક નંબર. હાલો બાકા ચીકી બોલાવી નાખીએ.